જય હિન્દ, જય ભારત. આજે આપણે કર્મયોગીમાં ફેમિલી મેમ્બર્સ કઈ રીતે એડ કરી શકીએ છીએ અને બીજી એજ્યુકેશનની ડિટેલ કઈ રીતે અપડેટ કરી શકીએ છીએ તે જોઈશું. સૌપ્રથમ આપણે આપણી કર્મયોગીમાં લોગિન થવાનું રહેશે. લોગિન થયા બાદ આ રીતનું પેજ દેખાશે. એમાં આપણે માય પ્રોફાઇલ પર આપ જોઈ શકો છો. અહીંયા માય પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે. માય પ્રોફાઇલ પર ક્લિક કરતાં એટલા ઓપ્શન આપણે દેખાય છે: પર્સનલ ડેટા, ઓફિશિયલ ડેટા, આઈડી નંબર, એડ્રેસ, ફેમિલી મેમ્બર, બેંક ઇન્ફોર્મેશન ને એજ્યુકેશન. આમાં આપણે પર્સનલ ડાટામાં આપણું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ચેન્જ કરી શકીએ છીએ. પછી એડ્રેસ આપણે ચેન્જ કરી શકીએ છીએ, આપણે એડ કરી શકીએ છીએ. એડ્રેસ નહીં હોય. ત્યારબાદ આપણે ફેમિલી મેમ્બર એડ કરી શકીએ છીએ અને આપણી એજ્યુકેશન ડિટેલ એડ કરી શકીએ છીએ. પર્સનલ ડેટામાં આપણે જોઈએ તો આપણું આ ઈમેલ આઈડી છે, તો તમારે ચેન્જ કરવું હોય અને જો આ મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી અને આ મોબાઈલ નંબર તમે અહીંયા એડ કરીને ચેન્જ કરીને સેવ અને નેક્સ્ટ કરતાં આપણે ચેન્જ કરી શકીશું. ત્યારબાદ એડ્રેસમાં આપણે અહીંયા અત્યારે છે જ નહીં. પ્રથમ વાર આઈડી બન્યું છે તો એડ્રેસ હશે જ નહીં. જો તમે એડ્રેસ તમારું એડ કરવા માગતા હો તો તમે અહીંયા એડ કરી શકો છો. પરમેનન્ટ એડ્રેસ, નેટિવ પ્લેસ ઇન્ફોર્મેશન, ઇમરજન્સી એડ્રેસ ઇન્ફોર્મેશન. જો તમારું પરમેનન્ટ એડ્રેસ ઇન્ફોર્મેશન અને ઇમરજન્સી એડ્રેસ બંને સેમ હોય તો અહીંયા આપણે સેમ લખેલું છે ત્યાં માર્ક કરી દઈશું. ન હોય તો આપણે બંને અલગ અલગ લખીશું. ત્યારબાદ ફેમિલી મેમ્બરમાં આપણે અહીંયા નામ છે, નેમ પ્રિફિક્સ એટલે નામની આગળ શું લગાડવું, શ્રી, શ્રીમતી, કુમાર, જે આપણે લગાડવું હોય તે લગાડી શકીએ છીએ. ત્યારબાદ ફર્સ્ટ નેમ, ત્યારબાદ મિડલ નેમ. ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ ફરજિયાત છે. મિડલ નેમ ન લખો તો પણ ચાલી શકે છે, પણ આપણે લખી નાખવું. ત્યારબાદ લાસ્ટ નેમ, ત્યારબાદ એની જન્મ તારીખ જે ફરજિયાત છે. ત્યારબાદ એનું જન્મ સ્થળ જે ફરજિયાત નથી પણ લખી નાખવું આપને યાદ હોય તો. નેમ ધ્યાન જન્મ ઉપર એનો જન્મ સમયે જન્મ સ્થળ જે હોય નામ તે લખવાનું છે. નેમ એઝ બર્થ, એટ બર્થ. ત્યારબાદ જેન્ડર, મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર અહીં આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કન્ટ્રી, નેશનાલિટી. ત્યારબાદ રિલેશન વિથ એમ્પ્લોયી, રિલેશન સાથે એનો સંબંધ છે તે. અહીંયા સન, દીકરો છે એટલે સન. ત્યારબાદ રેસિડિંગ વિથ યસ યા નો, ડિપેન્ડિંગ વિથ એમ્પ્લોયી હા કે ના. બાદમાં મેરિટલ સ્ટેટસ સિંગલ. ત્યારબાદ તમે નોમિની કરવા માગો છો યસ યા નો. યસ કરવા માગતા હો તો એમાં જે ટકાવારી તમે લખવા માગતા હોય તે ટકાવારી કરીને, ન કરવા માગતા હોય માર્ક કરવાનું રહેતું નથી. ત્યારબાદ જો તમારું ફેમિલી મેમ્બર કર્મયોગી સાથી એકાઉન્ટમાં હોય તો તેનું યસ કરીને આપણે અહીંયા HRPN નંબર લખવાનો છે. જે ન હોય તો નહીં લખવાનો. ત્યારબાદ એડ ટુ લિસ્ટ કરવાનું છે. એડ ટુ લિસ્ટ કરશો એટલે આ વિગત એડ થઈ જશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ કરવાનું છે. સેવ કરશું તો જ આપણે રેકોર્ડ ઇન્સ્ટન્ટ સક્સેસફુલી અને તો જ આપણી માહિતી સેવ થશે. ત્યારબાદ એજ્યુકેશન ડિટેલમાં એજ્યુકેશન ડિટેલ ફિલ કરી શકીએ છીએ જો કરવી હોય તો. આ રીતે આપણે કર્મયોગીમાં આપણે જાતે પર્સનલ ડેટામાં મોબાઈલ નંબર, ઈમેલ આઈડી
એડ્રેસ, ફેમિલી મેમ્બરની ડિટેલ એડ ડિલીટ કરી શકીએ છીએ, તેમજ એજ્યુકેશનની ડિટેલ સેવ કરી શકીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ.